જય માતાજી મિત્રો, રૂબી કિચન ક્વીન માં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું એકદમ છૂટા છૂટા પૌવાની રેસીપી। તો આ પૌવા આપણે એક ખાસ ટીપ સાથે બનાવીશું, એટલે પૌવા તમારા એકદમ સરસ છૂટા છૂટા રહે અને સવારે બનાવેલા પૌવા તમે સાંજે ખાશો તો પણ તે સ્વાદના અને સરસ પોચા રહે એ ટીપ સાથે આપણે આ પૌવા બનાવીને તૈયાર કરીશું। તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીશું। તો સૌથી પહેલા આપણે પૌવા લઈ લઈશું। તો અહીંયા આપણે એક વાટકી જેટલા પૌવા લીધા છે અને આ રીતના આપણે કાણાવાળા કોઈ પણ વાટકા કે જાળી હોય તેની અંદર આપણે પૌવાને ધોવાના છે। પૌવાને તમારે પહેલેથી જ સાફ કરી લેવાના। તો હવે આપણે પૌવાને સરસ ધોઈ લઈશું। આ રીતના પાણી એડ કરતું જવાનું અને પૌવાને સરસ ધોઈ લેવાના, એટલે તેની ઉપર રહેલો કચરો દૂર થાય અને પૌવા એકદમ સરસ ઉજળા બનીને તૈયાર થાય। નીચે તમારે કોઈ પણ વાસણ રાખી દેવાનું। તો અહીંયા આપણે પૌવાને સરસ ધોઈ લીધા છે। આ રીતના તમે જોઈ શકો છો। પૌવા ધોવાઈ જાય એટલે આપણે પૌવાને એક સાઈડમાં મૂકીશું અને હવે આપણે પૌવા બનાવી લઈશું। તો ગેસ ઉપર આપણે એક પેન મૂકી દીધું છે ગરમ કરવા માટે। પેન આપણું ગરમ થઈ ગયું છે। તો હવે આપણે એક પાવડો તેલ એડ કરીશું। પૌવામાં તેલનો ઉપયોગ ઓછો થતો હોય છે, પણ તમે તમારા ટેસ્ટ મુજબ ઓછો વધારે તેલ લઈ શકો છો। પૌવા આપણે એકદમ ઓછા તેલમાં બનાવીશું। 2 ટેબલસ્પૂન મફળીના દાણા એડ કરીશું અને મફળીના દાણાને આપણે તળી લઈશું। નાસ્તામાં સૌથી પહેલા પૌવા હેલ્ધી ગણવામાં આવે છે। પૌવાનો નાસ્તો તમે સવારે રોજે ખાઈ શકો છો, તેનાથી વજન વધતું નથી અને શરીર પણ તમારું હેલ્ધી રહે છે। તો અહીંયા આપણા સિંગદાણા આ રીતના થોડા ફૂટવા લાગે એટલે આપણે તેની અંદર 5 કાજુના ટુકડા અને 7 થી 8 આપણે દ્રાક્ષ ઉમેરીશું। તેને પણ આપણે સરસ તેલની અંદર ફ્રાય કરી લઈશું। તો અહીંયા આપણા સિંગદાણા, કાજુ અને દ્રાક્ષ સરસ ફ્રાય થઈ ગયા છે। તો હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું। હવે આપણે ઝીણા સમારેલા બટાકા ઉમેરીશું। અહીંયા આપણે બટાકા કાચા જ લીધા છે, તમે બાફેલા બટાકા પણ લઈ શકો છો, પણ તમારે સવારે ઉતાવળ હોય અને ફટાફટ જો તમારે કોઈ નાસ્તો બનાવવો હોય તો તમે બટાકાને આ રીતના કાચા પણ ઉમેરી શકો છો, પણ તમારા બટાકા પૌવા ખૂબ જ સરસ તૈયાર થશે। તો અહીંયા આપણે બટાકાની ઉપર થોડુંક આછો બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી આપણે તેને તેલની અંદર થવા દઈશું। લગભગ આપણે 90% જેટલા બટાકાને સરસ થવા દેવાના અને આ રીતના ફ્રાય કરેલા એકવાર જો બટાકા પૌવા તમે ખાશો તો આંગળા ચાટતા રહી જશો, એટલા સુપર ટેસ્ટી આ બટાકા પૌવા બનીને તૈયાર થાય છે। અહીંયા તમે જોઈ શકો છો 2 મિનિટ જેટલો સમય થયો છે ને ઉપર આ રીતના થોડો બ્રાઉન કલર થવા લાગ્યો છે। તો અહીંયા આપણા બટાકા એકદમ સરસ કૂક થઈ ગયા છે। તો આ રીતના તમારે બટાકાને ચેક કરી લેવાના। તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું બટાકું મેશ થઈ જાય છે। તો હવે આપણે આ બટાકાને પણ કાઢી લઈશું। તો હવે આપણે જે વધેલું તેલ છે તેની અંદર જ આપણે થોડીક રાઈ ઉમેરીશું અને થોડુંક આપણે જીરું ઉમેરીશું। રાઈ જીરું એકદમ સરસ થઈ ગયા છે। તો હવે આપણે ચપટીક જેટલી હિંગ ઉમેરીશું, કારણ કે આપણે બટાકાનો ઉપયોગ કર્યો છે એટલે થોડી હિંગ ઉમેરવાથી ખૂબ જ સરસ બટાકા પૌવા બનશે। હવે આપણે ડુંગળી ઉમેરીશું। ડુંગળીને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। ડુંગળી આપણી એકાદ મિનિટ પછી થોડીક સંતળાઈ જાય એટલે આપણે તેની અંદર 5 મીઠા લીમડાના પાનને તોડીને એડ કરીશું અને 2 લીલા મરચાં એડ કરી દઈશું। બરાબર મિક્સ કરી લઈશું। પૌવાની અંદર ડુંગળી થોડીક અધકચરી હશે તો જ ખાવામાં પૌવા સરસ લાગશે। તો હવે આપણે ટામેટા એડ કરી દઈશું। ટામેટાને પણ આપણે 1 મિનિટ માટે તેલની અંદર સરસ સાતળવા દઈશું। તો અહીંયા આપણા ડુંગળી ટામેટા અધકચરા ચડી ગયા છે। તો હવે આપણે મસાલા કરીશું। તો અહીંયા આપણે અડધી ટેબલસ્પૂન હળદર એડ કરીશું, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર એડ કરીશું, અડધી ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું। જો તમે લીલા મરચાં વધારે તીખા લીધા હોય તો લાલ મરચાંને તમે સ્કીપ કરી શકો છો। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। અડધી ટેબલસ્પૂન ખાંડ એડ કરી દઈશું। ખાંડ તમારે આ સમયે જ એડ કરી દેવાની, કારણ કે તમે ઉપરથી એડ કરશો તો ખાંડ અધકચરી રહેશે, એટલે આ સમયે તમારે ખાંડને એડ કરી દેવાની। હવે આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું। ઘણી વખતે પૌવા બનાવ્યા પછી તે કોરા પડી જતા હોય છે અને ગળે ડચુરો રહેતો હોય છે, પણ આજે આપણે એકદમ સરસ મુલાયમ પૌવા બનાવીશું અને ખાસ ટીપ્સ સાથે પૌવા બનાવીશું, એટલે પૌવા લાંબા સમય સુધી પણ એકદમ સરસ પોચા રહે અને ખાવામાં પણ તે સારા રહે। તો અહીંયા આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લીધું છે। હવે આપણે આ સમયે
જે ફ્રાય કરેલા બટાકા છે તે એડ કરી દેવાના. બરાબર મિક્સ કરી લઈશું. આ સમય એડ કરવાથી બટાકાની અંદર પણ મીઠું લાગી જશે અને બટાકા ખાવામાં મોળા નહીં લાગે. બસ અડધી મિનિટ માટે બધું જ સારી રીતે આપણે થવા દઈશું, એટલે બધી જ વસ્તુની અંદર સારી રીતે મીઠું ભળી જાય. તો અહીંયા આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે આપણે આ સમયે પૌવા એડ કરી દઈશું. પૌવાને આપણે આ રીતના થોડાક મિક્સ કરી લેવાના. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા છૂટા છૂટા પૌવા છે. ધોયા પછી તે થોડાક ભેગા થઈ જતા હોય છે, તો આ રીતના તમારે તેને છૂટા કરી લેવાના. હવે આપણે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લીધું છે. તો હવે આપણે જે ખાસ ટિપ્સની વાત કરી છે જે તમારે આ સમયે જ કરવાની, એટલે પૌવા એકદમ સરસ સુપર ટેસ્ટી બનીને તૈયાર થાય અને લાંબા સમય સુધી પણ પૌવા તમારા ચવડ નહીં થઈ જાય. તો હવે આપણે 1 ટેબલસ્પૂન જેટલું પાણી લેવાનું અને આ રીતના પૌવાની ઉપર તમારે છાંટવાનું. વધારે પૌવા હોય તો તમારે 2 થી 3 ટેબલસ્પૂન પાણી એડ કરવાનું. પૌવાને આપણે એકવાર મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણે પૌવાને સારી રીતે મિક્સ કરી લીધા છે. હવે આપણે ઢાંકણ બંધ કરીને 2 મિનિટ માટે પૌવાને સરસ થવા દઈશું. ગેસ એકદમ ધીમો રાખવાનો છે. તો 2 મિનિટ પછી આપણે પૌવાને ખોલીને ચેક કરીશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા પૌવા છૂટા છૂટા બનીને તૈયાર થયા છે. એકવાર જો તમે આ રીતના પૌવા બનાવીને ઘરના વ્યક્તિને ખવડાવશો તો ઘરના વ્યક્તિ તમારા વખાણ કરતા નહીં થાકે. તો અહીંયા આપણા પૌવા થઈ ગયા છે. તો હવે આપણે 1 લીંબુનો રસ એડ કરી દઈશું. બરાબર મિક્સ કરી લઈશું. ગેસ આપણે હવે બંધ કરી દેવાનું છે અને હવે આપણે જે મફળીના દાણા, કાજુ અને દ્રાક્ષ તળેલી છે તે આપણે એડ કરી દઈશું અને ઉપરથી થોડા લીલા ધાણા પણ એડ કરી દેવાના. બરાબર મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લીધું છે. તો અત્યારે આપણા પૌવા તૈયાર છે. હજુ આ પૌવાને આપણે ઢાંકીને આપણે 5 મિનિટ માટે આ જ રીતના રહેવા દઈશું. ગેસ ચાલુ નથી કરવાનો, ગેસ બંધ જ રાખવાનો છે અને પછી તમારે આ પૌવાને સર્વ કરવાના. ખૂબ જ ખાવાની મજા આવી જાય એવા પૌવા બને છે. તો હવે આપણે 5 મિનિટ પછી પૌવાને ખોલીને ચેક કરીશું. એકવાર આપણે મિક્સ કરીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા પૌવા છૂટા છૂટા બનીને તૈયાર થયા છે અને સ્વાદમાં તો એટલા સુપર ટેસ્ટી આ પૌવા બન્યા છે કે તમે એકવાર જો આ રીતના પૌવા ખાધા તો બજારના પૌવા ખાવાનું ભૂલી જશો અને ઘરે જ તમે રોજે આ પૌવા બનાવીને ખાશો. એટલા સુપર ટેસ્ટી આ પૌવા બન્યા છે. તો હવે આપણે આ પૌવાને સર્વ કરી લઈશું. તો તૈયાર છે આપણા સવારના નાસ્તા માટે કે સાંજની હળવી ભૂખ માટે નવી જ રીતે પૌવાની રેસીપી. એટલા સરસ છૂટા છૂટા પૌવા બને છે કે તમે આ પૌવા સવારે બનાવેલા સાંજે ખાશો તો પણ તે સ્વાદના અને તે ટેસ્ટના પૌવા તમને ખાવા મળશે. પર આપણે થોડીક ઝીણી સેવ આપણે ગાર્નિશ કરીશું. આ રીતના સજાવેલું નાના બાળકોને ખૂબ જ સરસ લાગે છે. દાડમના દાણાથી સજાવટ કરીશું. તો હવેથી તમે પણ એકવાર આ મારી રીત પ્રમાણે બટાકા પૌવાની રેસીપી ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ બટાકા પૌવાની રેસીપી કેવી લાગી. જો તમને આ બટાકા પૌવાની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે. તો અત્યારે બાય બાય.